હોળી ધૂળેટીના તહેવારોમાં જો પાવાગઢ જવાનો પ્લાન હોય તો ભક્તોએ નવું સમયપત્રક જાણી લેવું જરૂરી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા હોળી પ્રગટાવવા મુદ્દે મહત્વની જાહેરાત કરાઈ છે. આ વર્ષે હોળી સાથે ચંદ્રગ્રહણ હોવાના કારણે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન સમયને લઈને મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આગામી 3 માર્ચ 2026ના રોજ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી ધાર્મિક પરંપરા જાળવવા માટે હોળિકા દહન એક દિવસ અગાઉ એટલે કે 2 માર્ચ 2026ના રોજ યોજાશે. શાસ્ત્રીય માન્યતાઓના આધારે ગ્રહણ દરમિયાન સૂતક લાગતું હોવાથી દર્શનાર્થીઓની સુવિધા અને ભક્તિની પવિત્રતા જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ વર્ષે ફાગણ સુદ પૂર્ણિમા એટલે કે 3 માર્ચ 2026ના રોજ ચંદ્રગ્રહણ હોવાથી મંદિરના નિયમિત સમયપત્રકમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે. 3 તારીખે સવારે 5 વાગ્યે આરતી યોજાશે. ત્યારબાદ ભક્તો માટે સવારે 8 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. ત્યારબાદ ચંદ્રગ્રહણને ધ્યાનમાં